અલે ગોકુયા હા દૂધ આવી ગયો. એ ગગા શેઠ પણ ક્યાં ગયા હતા તમે દૂધ લેવા એમ એટલી બધી વાર લાગી? એ ગોકુયા ગામમાં દૂધ લેવા ગયો તો 2 થેલી દૂધ લાવ્યો, ખૂટી જાય પછી બીજી 2 થેલી લઈ આવી. હા તો કાંઈ વાંધો નહીં, લાવો લે દૂધ. આ કડક મીઠી ચા બનાવી છે. અરે એ ગગા શેઠ તન મન જગાવો એટલે હું? એ ગોકુયા આ આપણી ચા પી જાય ને હા એટલે મૂડ માં આવી જાય ગોકુયા. એમ? તો પછી હા. આપણે મસાલા તેવા વાપરવાના છે. ગગા શેઠ આખી દૂધની થેલી નાખી દઉં ને? બીજું પાણી નાખજે પાછો. કેટલું પાણી નાખો હે ગગા શેઠ? થોડુંક નાખજે પાણી વધારે. હા હા ચૂલો હરકો હળપતો નથી. ગોકુયા લે મસાલો. હે આ આંટી નાખ્યો? આ એ ગગા શેઠ આ ચૂલો હરકો હળકતો નથી. આ ફૂક મારવાનું હોય. એલા અધૂર તો થૂક ઉડાડા તું આમાં એક વજા. હા આમ નહીં શકે. એ ગગા શેઠ ચૂલો જગી ગયો. તો પછી એ ગગા શેઠ તા ભરાઈમાં શું કરવા રાખવાનો કીધો તમે? એ ગોકુયા કોકને લાગે ને પ્રાઇમસ ઉપર સા કરે એમ. પ્રાઇમસ માં સા હારી થાય. હવે પાણી નાખી દો. કેટલું નાખું કહેજો. ઘણું પાણી નાખજે. બસ બસ બસ. ગોકુયા ઘણી ઓછી કરજે હો ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં ગગા શેઠ ઘરાક તો આવશે ને આપણે. હા અમુક ગ્રાહક ને ડાયાબિટીસ હોય તો. હા તો ઓછી મોરસ નાખું. હા. એ ગગા શેઠ પેલા સા નાખવી પડે. પણ તું સા નાખ ને ભાઈ. હા ભાઈ. હાલો ચા પીવા ચા પીવા. 5 રૂપિયાની કટિંગ ચા. સા પીને તન જગાવો. ગગા શેઠની સ્પેશિયલ ચા. હાલો ચા. એ ગોકુયા ધ્યાન તો રેખ તું. કાંટો વાગી ગયો? તો હા હા એ ગોકુયા હું હું છે ને ગામમાં આટો મારી આવું, બધા ચા પીવા બોલાવતા આવું. હા હા ગગા શેઠ કયો જાવ ગામમાં નકર જાહેર નહીં થાય આપણે. હા તો 5 ની કટિંગ હો. આ ગંડેરું હા તો વાંધો નહીં. હો. વાહ વાહ. હાલો ચા પી જાઓ ગગા શેઠની સ્પેશિયલ ચા. હાલો ચા પીવા. 5 રૂપિયાની કટિંગ ચા. હે હાલો ચાલો ચા. બરે ચા પી લો પેલા. હાલો કટિંગ ચા સ્પેશિયલ ચા. એ ગગા શેઠ લાવો ચા. હે ચા હું થોડો લાવ્યો. હે નથી લેવા તમે? નહીં. તો હું પણ ચા બાંગુ નાખો છો. મને એમ કે તમે ચા પીવડાવે ઉભા તો ટાંટિયું હે? નાખું. એ લાલુ દાદા. હા પેલા માતને લાલુ દાદા. પેલા મારી વાત સાંભળો. હા બોલો. એ છે ને અમે સાની દુકાન કરી હા અને છે ને હું સાની જાહેરાત કરવા આવેલો. ઠેક એટલે મેં કીધું ચા પીવી છે એમ. ઠેક મને એમ કે તમે ચા વેચતા છો હારવાર એમ. દાદા 5 રૂપિયાની કટિંગ ચા. હા તે ગગા શેઠ 5 રૂપિયા મારા ખિસ્સામાં પડ્યા થાય તે હું કઈ મફત તમારી ચા ન પીવે. પણ લાલુ દાદા દુકાને ચા મળે, આયા ને હું હારી કેટલી લઈને નથી રખડતો. ઠેક દુકાને ચા આપો છો ને? હા. હા હાલો તમે ચા પીવી ને કડક ને મીઠી. હા પીવાની તો ને. હાલો દુકાને તમને ચા પાઈ દેવાલો. આ ઉભા રહો, હું આ ઢાળ્યું અહીંયા મૂકી દઉં. હા. પછી આવીને બાવળિયા કાપું ચા પી. હાલો હાલો આવો લાલુ દાદા આવો. બેફો આયા. ગોકુયા રે ગોકુયા તે એ ચા ખાવાનું છે. એ ગોકુયા. હા ગગા શેઠ આયા. હું છે ચા વહી જો હમણાં ચા વહી જાય અમે ચેતનબેન દુકાને જોવા ગયો તો ઈ કેમ ચા બનાવે ને એમ. છે. હા લાલુ ઓ બાપા. એ ગગા શેઠ લાવો એક કટિંગ ચા. ગોકુયા લાલુ દાદા ચા સ્પેશિયલ હો. હા સ્પેશિયલ. હા બસ. ગોકુયા ખાંડ ઓછી નાખજે હો ભાઈ. હા એ ગગા શેઠ કોઈ ખોટ જ ન કાઢે કે એવું બનાવું સા. હા હા ચાલુ ગરમા ગરમ ચૂલેથી ઉતારીને તરત હા હા લે પીવો.
કેમ લાલુ દાદા કાંઈ ભૂલ તમે કાઢી ન કો સામા સ્પેશિયલ સા છે અમારી એ લાલુ દાદા ભૂલ કાઢે ને એને લાખ રૂપિયા ઇનામ છે. હે લાખ રૂપિયા ઇનામ? નહીં એ ગોકુળિયા પાસ વાળી સામા થોડા લાખ રૂપિયા ઇનામ હોય. એ ગગા શેઠ આપી દેવાય દે ને, આપણે ઘરાકી બંધા ભૂલ આપણામાં નીકળે જ નહીં ને. કેમ લાલુ દાદા કાંઈ ભૂલ છે ભાઈ? એ ગોકુળભાઈ હા આમાં એલસી નથી નાખી. એ ગોકુળિયા એલસી નાખ તું ભૂલા ગઈ હોય હું લાલુ દાદા એલસી નાખતા થોડી આદુ થોડુંક ભેગું નાખી દેજો. હે હા ગોકુળિયા આડું નાખી દેજે. નાખી દીધું. હા બા અડરક્સ શું કહેવાય અડરક્સ? હા હા ઈ થોડુંક નાખજો થોડુંક. અદરક હા હા નાખી દેજે ગોકુળિયા. થોડુંક ન નાખતો ઘણું નાખજે. એ ગગા છે આવતો ઓલા ફૂદીના પાન આવે ને ઈ થોડાક બે ત્રણ નાખજો. ના ઈ નાખ્યા તમ તારો નાખ્યા ને? હા ગોકુળિયા આ સ્પેશિયલ બનાવીને કઈ ભૂલ ન કાઢતો. ભૂલ નો નીકળે ભાઈ તમ તારે. એ ગોકુળભાઈ હા થોડુંક મરચું પડ્યું છે. કેમ? થોડુંક મરચું નાખી દો હમણાં તીખી ચા પીવી ને તો ઓર મજા આવે. હા ગગા શેઠ મરસું નાખ્યું કે નહીં તો આ બધા તન મન જાગે. હા ઈ વાત મુંબઈ જેવી. એ વાત છે શું કહું હા સામા આવતું હશે. હા. બે ત્રણ મસાલા જાય. હા લાવો. બહુ જાજી તીખી ન કરી નાખતા. ના ના તમ તારે. લાલુ દાદા જેવી સા માગે ને એવી દેજે તું ભાઈ. હા હા કોઈ લાખ રૂપિયા જીતીને ન જવું જોઈએ. હા સમજો ભેગા છે એટલે તમારે ને ઘરાક બહુ આવે આવી ચા બનાવો ને તો. થોડો વાંધો નહીં. લાલુ દાદા તમારા અમને શીખવાતું રહેવું થોડુંક હા હો? હા વાંધો નહીં. લ્યો બની ગઈ? કમ્પ્લીટ. એ ગગા શેઠ આવી ચા કાંઈ તમે પીધી? એ ગોકુળિયા હા એ હારી સા બનાવ્યું પણ સ્પેશિયલ સા બનાવ્યું તો વખાણ ખાવા મળ્યા આપણા વખાણ. એ આપણું સાનું કાઉન્ટર ઉપડી જવાનું હવે. હવે આપણો ધંધો ઉપડી જવાનો. એ ગગા શેઠ વખાણ નથી કરતો. આવી તીખી ચા કાંઈ ભાળી? હે લાલુ દાદા તમે તો કીધું ભાઈ મરસું થોડુંક નાખ ભાઈ મેં મરસું નાખ્યું ભાઈ. હા. સા કે સ્પેશિયલ ને અમારી સા હવે પેટ છે હું મેં તમને થોડુંક મરચું નાખવાનું કીધું. આ તો કેટલું બધું મરચું નાખી દીધું તમે. આવી તીખી ચા કાંઈ ભાળી કાંઈ કોઈ કાંઈ મળે? કિસાન જ મળશે. એ ગગા શેઠ હવે એને મેં ભૂલ કાઢીને લાવો લાખ રૂપિયા લો. એ હા એ લાલુ બાબા તમે કયો પેલા મરસું નાખ અંદર પછી કે ભૂલ કાઢી એમ કેમ બકે? લાલુ દાદા એમનો બગે ખોટી મસ્તી નો કરતા લાલુ દાદા. હવે મસ્તી નથી કરતો પણ આટલું બધું મરચું નો નખાય. લાખ રૂપિયા લાવો મારે ઈ કાંઈ નથી જોવાલો મેં ભૂલ કાઢીને. હે લાલુ દાદા લાખ નો ભરો ભાઈ એમ તો મસ્તી કરતા ને ભાઈ લાખ નો મસ્ત લાખ નહીં આપો નહીં તો આ શાના પૈસા નહીં આપું. હા તો કાંઈ વાંધો નહીં જાઓ લાલુ દાદા. હા આવીને આવી ચા તીખી બનાવે ગાંડા હારા. તો તે મરસું હું કામ નાખ્યું પણ મને એમ કે નાખવાની છે લાલુ બાબાએ કીધું એટલે. ગોકુળે સા સાચ તો પેલા સાખે શું કે છે તીખી હોય નાખ્યા હોય ની હોય બીજા કોક લાખ રૂપિયા માંગશે તો. એ વાત છે એક કામ કર હમ. એ ઘાણ આખો નાખ્યો જા હા બીજો ઘાણ બનાય તું સાનો. લાલુ દાદા એ તો ઘાણી કરી હો. જગા શેઠ બીજા ઘરે ગોતવા જાવ જલ્દી. હા. બીજો ખાણ બનાવી નાખું. તું કઈ ભૂલ ન કરતો હો હવે. હા ભાઈ. હા હાલો સા પીવો સા. હે? એ ઉભે રહ્યો હેલા કા આને કઈ વાગ્યું પગમાં? એ ગગા શેઠ આને કાંઈ વાગ્યું નથી. તો આને ખાટલી બેહાડી ક્યાં લઈ જાવ? ગગા શેઠ એ મગજનો ઉપયોગ કરવી. કેમ મગજનો ઉપયોગ? એ ગગા શેઠ અમારે ત્રણે થઈને કેટલા પગ થાય? 100 પગ. એમાંથી 4 જ પગ ગહાય, 2 પગ નો ગહાય. કેમ 4 જ પગ ગહાય? એ ગગા શેઠ અમે વારા રાખ્યા છે. શેના વાળા? 3 કિલોમીટર હાલવાનું હોય તો 1 કિલોમીટર એક જણો ખાટલી પર બેસી જાય, બીજા બેને ઉપાડીને લઈ જાય, એટલે ખાલી 4 પગ જ ગહાય ને, બીજા 2 પગનો તો બચાવ થાય. હાચી વાત હો, હાચી વાત. મગજ ગગા શેઠ. એ હો ભાઈ મગજ તમારી એમાં મગજ છે ભાઈ. તમારા પગ છે ને મજબૂત કરવો હોય ને તમારા પગ ગહાય જ નહીં એવી સા એમી વેચી બોલો. પાવર આવી જાય તમારા પગમાં આમ છે ને હાલવા જ મળો તમે બોલો. એવી સા એમી બનાવી બોલો. એટલો બધો પાવર આવી જાય? અરે ફૂલ પાવર. એ રાકા તો ઈ સા પીવી જ પડશે. હા એ ગોવિંદભાઈ પીવી જ પડશે સાઓ. હાલો 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 તમને સા ઉપાડો પાવ. ઉપાડો. હાલો હાલો. ભૈયા રાકેશ
એ ગોકુળિયા હા. ગ્રાહક આવ્યા ગ્રાહક. સાહેબ સાહેબ ત્રણ સા હા. એ ગગા શેઠ ખાટલો વેચો તો લેવા કે હું તમે એ ગોકુળિયા હું નથી વેસાતો લાવ્યા આવડા ખાટલો લઈને જ રખડે હાર્યો આજ. કેમ ખાટલો લઈને રખડે ગગા શેઠ એ ગોકુળિયા ઈ તો મને નથી સમજાનું તને નહીં સમજાય ભાઈ આપણે ધંધામાં ધ્યાન દે તું. હા તો કાંઈ વાંધો નહીં રેકેબી માં આપી દો બરોબર ને હા હા લ્યો લ્યો કડક સા છે તમ તાર મીઠી બરાબર તમારા પગ હવે ઘાટા ઓછા થાય છે જોજો તમે. એ ગગા શેઠ પગ કોઈના થોડા ઘાહાઈ જાય એ ગોકુળિયા આવડાના પગ ઘાટા થા કાકા તમારા 4 પગ ઘાટા થા ને હવે એક પગ નહીં ઘાય. હે ગગા શેઠ ચાર પગ ને ઘાહાઈ ગયો હું એ ગોકુળિયા એના પગ કોટા કાચ છે તું સા પા બીજી વાત ન કરતો. હા ગરમા ગરમ હો હા. દઝા તો નહીં હા ભાઈ નિરાતે પીજો તમ તારે થોડી વધારે મૂકી દઉં સા હા થોડી મૂકી દે. લાવો દૂધની થેલી ક્યાં ગઈ એ ગગા શેઠ સાતો ઉડી ગઈ હાવ કાગળ રેખી લાગે. સા કાગળ રેખી જ હોય લોખંડ રેખી ન હોય તો. હું છું ગગા શેઠ એ ગોકુળિયા ફૂક વધુ મારી દીધી ને કી સા ઉડી ગઈ કે કાગળ રેખી છે ખબર નહીં પડતી કે સા પીધી કે નહીં તો હા હું લોખંડ નો દસ્તો મૂકવાનો તો ઉડે ને ફૂક મારે તારે ગોકુળિયા હા રેકીબ્યુ લઈ લે આજ. પૈસા લઈ લે. હા લાવો હાલો 5-5 રૂપિયા પૈસા એ ગોકુળભાઈ કેટલા 15 થયા ને હું દઈ દઉં હાલો ને. હા તો કાંઈ વાંધો નહીં લાય એ રાકા તારે પૈસા નથી દેવા હું દઈ દઉં તમારે બેન પૈસા નથી દેવા હું દઈ દઉં. એ જેના દેવાય હોય એ જો પૈસા અમને પૈસા દઈ જો ભાઈ. એ ગોકુળભાઈ કેટલા 15 થયા ને હું દઈ દઉં ભાઈ હવે. એ રાકા એમ નો હાલે મેળ જ નો આવો હું પૈસા દઈશ તમે બે નાના કેવાવ છો હું મોટો છું એટલે હું જ પૈસા દઈશ. પૈસા તો હું જ દેવાનો છું. એમ નો હાલે પૈસા તમારે દેવાના છે પૈસા તો હું જ દેવાનો છું. હા ભાઈ પૈસા જેને દેવા હોય એને દ્યો પણ રકેબી હું કરવા પડે છે અમારી એ ગોકુળિયા હવે તો રેકીબ્યુ ના પૈસા લેવાના છે. હા હાલો રકેબી ના પૈસા આપો એ રકેબીના પૈસા તો દઈ દેવો. એ રકેબીન પૈસા હું નહીં દઉં આ ગોવિંદભાઈ દેશે મેં થોડી રકબી તોડી છે તું દઈ દે પૈસા. સાના તો હું દેતો છું. અરે હું સાના જ જતો તો ખબર ન પડે. હે ગગા છે આ તો બાત થઈ ગયા આમ એ ગોકુળિયા સાના પૈસા નો દીધા રેકેબી તોડી એને પૈસા નો દીધા બસ. એ ગગા છે પેલા કેવું કહેતા ખબર છે સાના પૈસા હું દઈ દઉં એક રબકી બી તોડી ટકા પૈસા હું નહીં દઉં એમ કરીને બાંધ્યા તો પછી આપણે તો નુકસાન. તો ગોકુળિયા પૈસા દેવા આવ્યા હોય ભલે ખાટલો ઉપાય. હાલો એટલે પણ પૈસા તો દેતા જાવ તો ખાટલો લઈને ઉઈ ગયા ગગા છે એ ગોકુળિયા આઈ આઈ ગોઈન રેખા તારે ખાટલા ઉપર બેહી નો જવાય તો આપણો ખાટલો નો થઈ જાત. હા ઈ વાત હજી તો ખાટલો ના લઈ જાત કા તો આઈ આજથી છે ને સાની દુકાને બંધ જોયું ને ભાઈ મારે આવું જ થાય.